દુર્ઘટનાનો જે મામલો છે તેને લઈને હવે એએઆઈબીએ જે પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં આખો જે મામલો હવે સામે આવ્યો છે, સોગંદનામું રજૂ કર્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. કોકપિટ વોઇસ રેકોર્ડિંગ સહિત સંવેદનશીલ માહિતી જાહેર કરી શકાય નહીં તે પ્રકારે આ સોગંદનામું આપવામાં આવ્યું છે. નિષ્પક્ષ તપાસ કરવા માટે આ માહિતી ગુપ્ત રાખવી જરૂરી છે. સિવિલ એવિએશન એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યું છે. મૃતક પાયલટના પિતાએ કરેલી અરજીના સંદર્ભમાં એએઆઈબીનું આ સોગંદનામું છે. એએઆઈબીએ સુપ્રીમ કોર્ટને એ પણ જણાવ્યું કે અંતિમ ડ્રાફ્ટ રિપોર્ટ ઓક્ટોબર 2026 સુધીમાં તૈયાર થઈ જશે. એએઆઈબીએ સુપ્રીમ કોર્ટને જાણ કરી કે ભારતીય કાયદો સીવીઆર ઓડિયો સહિત કેટલીક સંવેદનશીલ માહિતીના ખુલાસાની મંજૂરી નથી આપતો. સોગંદનામામાં જણાવાયું કે ફ્લાઇટના ફૂટેજ, ક્રૂ સભ્યોના નિવેદનો, ઓપરેશનલ સંદેશ વ્યવહાર અને પીડિતોના વ્યક્તિગત વિગતો ગુપ્ત રાખવી જરૂરી છે. બ્યુરોએ સમજાવ્યું કે આ કાનૂની પ્રતિબંધોનો હેતુ નિષ્પક્ષ અને પારદર્શક તપાસ સુનિશ્ચિત કરવાનો. એએઆઈબીએ મૃતક પાયલટના પિતા પુષ્કર રાજ સબરવાલ દ્વારા રજૂ કરાયેલા અરજીના જવાબમાં આ સોગંદનામું દાખલ કર્યું હતું. તો આખો જે હવે મામલો છે, એએઆઈબીએ જે પ્રકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યું છે અને એ વાતની સ્પષ્ટતા કરી છે કે અત્યારે કોઈ પણ માહિતી બહાર ન આપી શકાય. રિપોર્ટ આવનારા મહિનાઓમાં આવે તે પ્રકારની પણ તેમણે જણાવ્યું છે અને નિષ્પક્ષ તપાસ થાય અને એટલા માટે જ એની કોન્ફિડેન્શિયલિટી એટલી જ જરૂરી હોય તે વાત અત્યારે સામે આવી છે. જે એએઆઈબીએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને આખો જે મામલો સામે આવ્યો છે અને હવે તેમાં આવનારા દિવસોમાં શું નવી અપડેટ્સ આવશે તેની પર સૌ કોઈની નજર. પરંતુ અત્યારે એવિએશન મિનિસ્ટર રામ મોહન નાયડુએ પણ થોડા વખત પહેલાં તેમણે જણાવ્યું હતું કે જલ્દી જ આ રિપોર્ટ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. તો વિમાન દુર્ઘટનાના પુરાવાને જાહેર ન કરી શકાય તે વાત સ્પષ્ટ એએઆઈબીએ જણાવી છે. કોકપિટ વોઇસ રેકોર્ડિંગ સહિત સંવેદનશીલ જે માહિતી હોય છે, નિષ્પક્ષ તપાસ કરવા માટે આ માહિતી ગુપ્ત રાખવી જરૂરી છે.